તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે ભરૂચથી। ભરૂચ જિલ્લો બન્યો યોગમય। યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ। 21મી જૂનના રોજ વન અર્થ વન હેલ્થની અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને જીએનએફસીના લોકો હાજર રહી યોગમાં જોડાયા હતા। આ તબક્કે સૌપ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસનું જીવન પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો, તેમજ ગુજરાતના લોકોનું સંબોધન કરતા વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી। ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું। ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત 100 અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ અને એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા ને યોગ કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સાંસ્કૃતિક ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી। ભરૂચમાં આજ ઉપદેશ્ય સાથે જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, જિલ્લા એસપી મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નિવાસી કલેક્ટર એનઆર દાંડલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, જીએનએફસીના અધિકારીઓ સહિત વિવિધ સંસ્થાઓના લોકોએ ઉપસ્થિત રહી યોગમાં જોડાયા હતા। નઈમ નિવાડનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયેલો છે। માન્ય જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબની અધ્યક્ષતામાં સેંકડો લોકો આ કાર્યક્રમમાં આજે જોડાયા છે। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર ખાતે આયોજિત થયેલો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમના કાર્યક્રમમાં જોડાયેલા છે। બંને મહાનુભાવોનું વિડીયો સંદેશ દ્વારા યોગ નિમિત્તે આજે ખૂબ સુંદર માર્ગદર્શન મળ્યું છે। ભરૂચ જિલ્લાનો ખૂબ સુંદર કાર્યક્રમ આજે આ જીએનએફસીમાં આયોજન થયેલો છે। સેંકડો ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્રનું અને જીએનએફસીનું સંયુક્ત ખૂબ સુંદર આયોજનના કારણે આજનો આ યોગ દિવસનો યોગનો કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે।